કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે શીખીશું આપણે મોબાઈલની સ્ક્રીનમાં ફોટો કઈ રીતે લગાવવો। મિત્રો જોઈ શકો છો મારા ફોનની સ્ક્રીનમાં અત્યારે કંઈક આ રીતનો ફોટો લાગેલો છે। ભગવાન દ્વારકાધીશનો ફોટો મસ્ત મજાનો લાગેલો છે અને તમે અહીંયા કોઈ પણ ફોટો લગાવી શકો છો। તમે ભગવાનનો ફોટો પર લગાવી શકો છો, પોતાનો ફોટો પર લગાવી શકો છો અને કોઈ પણ વ્યક્તિનો ફોટો લગાવી શકો છો। જેને તમારે તમારા ફોનમાં લગાવવો હોય એ બધા ફોટો તમે લગાવી શકો છો। મિત્રો એના માટે શું કરવાનું, બસ આ વિડીયોનો પૂરો જોઈ લેજો। તો ચાલો ગાઈસ વિડીયોને શરૂ કરીએ। નાનકડો વિડીયો છે, બહુ લાંબો નહીં કરું, ટૂંકમાં તમને સમજાવીશું, તો બસ વિડીયો પૂરો જોઈ લેજો। તો ચાલો ગાઈસ વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલાં તો મિત્રો તમારે તમારા ફોનમાં સેટિંગ એપ્લિકેશન ઓપન કરવાનું છે। તમારા ફોનમાં એક સેટિંગ નામનું એપ્લિકેશન છે, એને ઓપન કરવાનું છે। મિત્રો ડાયરેક્ટ ઓપન થઈ ગયું, કોઈ વાત નહીં, હું તમને બહાર નીકળી સમજાવી દઉં। તો દોસ્તો તમારી સામે કંઈક આ રીતનો ઓપ્શન આવી જશે। હવે મિત્રો અહીં તમારે આવી રીતે છે તો તમે નીચેની તરફ સ્ક્રોલ કરી અને તમને અહીંયા એક ઓપ્શન દેખાશે વોલપેપર નામનો, જોઈ શકો છો। એમાં તમે ટેપ કરવાનું છે, ટેપ કરશો એટલે તમારી સામે બધી સેટિંગ આવી જશે વોલપેપરની, જોઈ શકો છો આ રીતે આવી જશે। હવે મિત્રો અહીંયા નીચે ઘણા બધા ઓપ્શન દેખાશે, જોઈ શકો છો તમારે। તો મિત્રો અહીં તમારે શું કરવાનું, અહીં તમારે લોક સ્ક્રીન સેટિંગમાં ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આ રીતે ઓપ્શન આવી જશે। મિત્રો અહીંયા જોઈ શકો છો વોલપેપર દેખાય છે। તો અહીંયા મિત્રો સૌથી પહેલાં તો ફેરફાર કરો ઉપર ટેપ કરવાનું છે। ટેપ કરશો એટલે તમારા ફોનમાં જે વોલપેપર છે દેખાડી દેશે। મિત્રો જોઈ શકો છો। તો અહીંયા મિત્રો શું કરવાનું, નીચે એક ઓપ્શન છે વોલપેપર બદલો નામનું, જોઈ શકો છો, એમાં તમારે ટેપ કરવાનું છે। એમાં ટેપ કરશો એટલે તમારા ફોનમાં કંઈક આ રીતનું પોપઅપ આવશે। તમારા સિસ્ટમના જેટલા પણ વોલપેપર હશે બધા આવી જશે। મિત્રો અહીં તમે નવા ડાઉનલોડ પણ કરી શકો છો। તો કંપનીએ જેટલા પણ આપેલા હશે બધા આવી જશે। તમે આમાંથી કોઈ પણ એક ડાઉનલોડ કરી અને સેટ કરી શકો છો। બટ જો તમારે તમારા ફોટો સેટ કરવો હોય તો મિત્રો શું કરવાનું, ઉપરની તરફ એક જોઈ શકો છો ફોટોનું આઇકન છે, ગેલેરી નામનું આઇકન છે, એમાં તમારે ટેપ કરવાનું છે। ટેપ કરશો એટલે તમારા ફોનની ગેલેરી ઓપન થઈ જશે। તમારા ગેલેરીના જે કંઈ ફોટો છે બધા ઓપન થઈ જશે। તમારે જે કોઈ ફોટોને વોલપેપરમાં સેટ કરવું હોય એ ફોટોને અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું છે। તો હું કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરી લઉં છું, તો હું એનો એ ફોટો સિલેક્ટ કરી લઉં છું। તો ચાલો હું આ એક ફોટો સિલેક્ટ કરી લઉં છું। તો આને ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું ઓપ્શન આવી જશે। મિત્રો થોડી વેટ કરશો એટલે જોઈ શકો છો ફોટો આવી ગયો। બટ મિત્રો આપણે આ ફોટો રાહ થઈ ગયો, મારે આને સેટ કરવો હોય તો મિત્રો અહીંથી આપણે આને એડજસ્ટ કરી શકીએ છીએ। આવી રીતે ઝૂમિંગ ઝૂમ આઉટ કરીને તમે આને એડજસ્ટ કરી શકો છો। તમારી એકોર્ડિંગ એડજસ્ટ કરી તમારે જેવી રીતે રાખવું હોય એવી રીતે રાખી તેને લાગુ કરવાનું બટન છે, એમાં ટેપ કરવાનું છે। લાગુ કરવામાં ટેપ કરશો એટલે થોડીક જ વારમાં તમારો ફોટો છે એ વોલપેપરમાં સેટ થઈ જશે। તો મિત્રો જોઈ શકો છો કાંઈક આ રીતનો આપણો ફોટો સેટ થઈ ચૂક્યો છે। હવે હું બહાર નીકળીને બતાવી દઉં। તો મિત્રો જોઈ શકો છો મારા ફોનમાં આ ફોટો છે એ સફળતાપૂર્વક લાગી ગયો છે, જોઈ શકો છો કાંઈક આ રીતનો લાગે છે। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય।